તો મિત્રો જિગ્નેશભાઈ કવિરાજની ફિલ્મ જાનું મારી લાખોમાં એક ફિલ્મ તો તમે બધાએ જોઈ છે, પણ એના લોકેશનની તમને વાત કરવાનો છું. તો આ જગ્યા પર 2 સોંગના શૂટિંગ અહીંયા થઈ ચૂક્યા છે. તો આ જગ્યા પર એક સીન લેવામાં આવ્યું છે, પણ તમને અહીંયાથી ખબર નહીં પડે. થોડોક આગળ જઈને બતાવું તો તમને વધારે ખબર પડવાની છે. તો એના થોડાકના સ્ક્રીનશોટ છે તમે મેચ કરાવવાનો છું. તો પહેલો સ્ક્રીનશોટ અહીંયાથી તમને લગાવું છું. તો સીન તમે જોશો તો આ રીતનું સીન તમને જોવા મળે છે. એમાં જે તાંબા પિત્તળના બેડે પાણીલા ભરતી જે સોંગ છે એ સોંગનું સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. તમે સ્ક્રીનશોટ અહીંયાથી મેચ કરી શકો છો. તો આ એ પથ્થરમાં બતાવવામાં આવ્યો છે. તમે સ્ક્રીનશોટ જોશો તમને પરફેક્ટ ખબર પડી જવાની છે. તો લોકેશનની વાત આપણે લાસ્ટમાં કરી લેવાના છીએ. જો કે ઘણા બધા મિત્રોને ખબર તો પડી ગઈ છે કે ક્યાંનું સીન છે. તો એક સીનમાં તમને અહીંયાથી પણ સીન જોવા મળે છે. જેમાં બધા ડાન્સર આવતા હોય છે, એમની પાછળ તમને પેલા પથ્થર જોવા મળે છે. તો એ સીન અહીંયાથી લેવામાં આવ્યું છે. જ્યારે જિગ્નેશભાઈ કવિરાજ આ પથ્થર તમે જોઈ રહ્યા છો, આ પથ્થર આગળ ઊભા રહીને વાંસળી વગાડતા એવું સીન તમને જોવા મળ્યું હતું. ત્યારબાદ બીજા પણ ઘણા બધા સ્ક્રીનશોટ છે તમને મેચ કરાવવાનો છું. તો આ સ્ક્રીનશોટમાં તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો. તો આ જગ્યા પર બીજા પણ ઘણા બધા ફિલ્મોના શૂટિંગ થઈ ચૂક્યા છે. તો કે આની પહેલાં પણ આપણે વિડીયો બનાવી ચૂક્યા છે, તમને બધાને ખબર છે. તો સ્ક્રીનશોટ તમે અહીંયાથી એક મેચ કરાવો તમને. તો આ જગ્યા પરથી જિગ્નેશભાઈ કવિરાજ જે ડાન્સ કરતા આવતા જોવા મળે છે, એમાં તમને આ બેકગ્રાઉન્ડ જોવા મળ્યું હતું. પાછળનું બેકગ્રાઉન્ડ તમે મેચ કરી શકો છો. તો આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે. જ્યારે જિગ્નેશભાઈ કવિરાજને અહીંયા બીજું પણ ફિલ્મના શૂટિંગ થયા છે. ત્યારે રાજદીપભાઈ બારટનું પણ ફિલ્મ અહીંયા બન્યું છે. જો તમે એ વિડીયો ના જોયો હોય તો એન્ડ સ્ક્રીનમાં તમને વિડીયો જોવા મળી જશે. જ્યારે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક હું આપી દઈશ, ત્યારે તમે વિડીયો પણ જોઈ શકો છો. તો આ એ પથ્થર હતો જે મેં તમને આગળ બતાવ્યો છે, અને આ સ્ક્રીનશોટ પણ તમે અહીંયાથી મેચ કરી શકો છો. તો હવે લોકેશનની વાત કરી લેવામાં આવે તો લોકેશન છે આ મહીસાગર નદી છે, એટલે કે ગળતેશ્વરનું સીન છે. આ જે ઠાસરા તાલુકામાં આવેલું છે ત્યાંનું આ સીન લેવામાં આવ્યું છે. આ પથ્થર આગળ પણ એક સીન લેવામાં આવ્યું છે. જો કે એનો સ્ક્રીનશોટ અત્યારે આપણી પાસે છે નહીં. આ બીજો સીનમાં તમને અહીંયાથી સીન જોવા મળે છે. જો કે ત્યાં આપણે પહેલાં હતા ત્યારે પાછળ થોડા છીએ, અને અહીંયાથી એ સીન તમને જોવા મળ્યું હતું. મેં નીચેનો જે રેતીવાળો ભાગ જોઈ રહ્યો છે ત્યાંથી એ સીન બતાવવામાં આવ્યું છે. જ્યારે અહીંયાથી એક સીન બીજું પણ છે જે મેં તમને આગલા વિડીયોમાં બતાવી ચૂક્યો છું. જો કે એ ફિલ્મ નવું હતું, દિલનું કહેવું માનું તો દુનિયા નડે છે, એમાંય સીન લેવામાં આવ્યું છે. બાકી તમે પેલો પથ્થર જોઈ શકો છો, ત્યાં આપણે જઈને આવ્યા છીએ. લોકેશન પણ મેં તમને કહી દીધું છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમારા મિત્રોને પણ બતાવજો. અને જો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો પણ કરતા જજો. અને આ લોકેશન જે જબરદસ્ત લોકેશન હતું જે આપણે પહેલાં પણ બતાવી ચૂક્યા છીએ. તો મળે છે પછી ધમાકેદાર વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, વંદે માતરમ.